તો હમણાં ખલાવી ઓકે, લઈએ. હસમુખાજી, હવે આપણે પદ સાંભળીશું. Okay. અમીબેન, જય સચ્ચિદાનંદ, યુ કેન સ્ટાર્ટ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, હસમુખાનંદજી, જય થોડું મોટું સચ્ચિદાનંદ. કરો ને દીપકાનંદજી. હવે દીપકાજ મૂકશે મારે કાઢીને. આઈ કેનોટ ડુ હોલ્ડ ઇટ. ઓન. હું કરીશ ને તો તમારે બધું ચાલ્યું જશે. આઈ કેન ડુ ઇટ ફોર શોર્ટ ટાઈમ. વેઇટ. Okay, you can start and then Deepakaji will take over. Okay, Amibet? હા. જય સચ્ચિદાનંદ. ભ્રાંતિ વાળા દોષના જતન થયાથી પતન, ઓઠીંગણ અજ્ઞાનના જગનિષ્ઠાર્થ ભ્રમણ, ભ્રાંતિ વાળા દોષના જતન થયાથી પતન, ઓઠીંગણ અજ્ઞાનના જગનિષ્ઠાર્થ ભ્રમણ, ક્લેશોત્પાદક ભ્રાંતિરસ પીડે મન સંગતં, ઝેરી વેણ ભરેલી દાણ સ્વપર કાજ કુસંગ, બીજાની ભૂલ કાઢતા ખુદ પીડાતા જન, અભિપ્રાય સર્વાગ્રહે નિંદારાસ પોષણ, ભ્રાંતિ વાળા દોષના જતન થયાથી પતન, ઓઠીંગણ અજ્ઞાનના જગનિષ્ઠાર્થ ભ્રમણ, પૂર્વગ્રહોની ગૂંચવણ આટે ચડેલું મન, ગૂંચ પડી ત્યાં ઝેર ડંક, ગૂંચ પડી ત્યાં ઝેર ડંક, નિશ્ચેતન ચેતન, બુદ્ધિ ભેદી અહમથી ખુદને ગણે નિર્દોષ, આરોપે બીજા ઉપર ગૂંચવતો જીવકોશ, ભ્રાંતિ વાળા દોષના જતન થયાથી પતન, જે ત્યાગે દંડે કશાય મનમાં ઉભરે વિષ, ચિત્ત ચારા પરમે ધરાય ત્યાં ઉભતા ગતિ બીજ, દુનિયામાં બે વાત છે વિષ ગણો વિખવાત, બીજી વાત અપૂર્વ આ અમૂર્ત સત વિતરાગ, દોષ વિનાના માનવી કળયુગે મુશ્કેલ, દ્રવ્ય ફરે નહીં તો ભલે ભાવથી બદલો કહેલ, અભિપ્રાયોનું વિખરણ જ્ઞાનાધારે થાય, સર્વાગ્રહ શૂન્યાવશેષ તબ સત આ સમજાય, અભિપ્રાયોનું વિખરણ જ્ઞાનાધારે થાય, સર્વાગ્રહ શૂન્યાવશેષ તબ સત આ સમજાય, ભ્રાંતિ વાળા દોષના જતન થયાથી પતન, ઓઠીંગણ અજ્ઞાનના જગનિષ્ઠાર્થ ભ્રમણ. જય સચ્ચિદાનંદ.
શું કાનીજી? જય સચ્ચિદાનંદ. પ્રકાશો નવું હા. પદ છે. હા, બહુ સરસ ભરતભાઈ ગાયેલું છે એવું છે. હમ અને ઘણા સમય પહેલા આનું રેકોર્ડિંગ પણ થયેલું હતું એવું છે. હમ એટલે આખું જે આ થોડું કવિરાજની રાગ આખું મને આજે સવારે સિલેક્ટ કર્યું ને એટલે રાગ એક્ઝેક્ટ નહીં હા. બેસ્યું, ના બરોબર પણ હતું તો પણ પદની થોડી કડીઓ મને બહુ ગંભીરતા લાગી અને હા. સમજવા જેવી લાગી એટલે મેં સિલેક્ટ કર્યું કે આમાં ના બરોબર. આખું ભ્રાંતિથી જ આખો જે દોષ નું આખું સિલસિલા ચાલુ થયો એનાથી જ આખું બધું. હવે આપ સમજાવો. હા, ભ્રાંતિવાળા દોષના જતન થયાથી પતન. સમજે એક જ લાઈનની અંદર કવિરાજે બધું મૂકી દીધું કે જે ભ્રાંતિ, તો મૂળ ભ્રાંતિ વાળો જે દોષ છે, બરાબર, હું હસમુખ છું, સમજાય ને, એ ભ્રાંતિનું જેટલું જતન થયું તો સમજી લેવું કે આપણું પતન એટલે કે આ ચાર ગતિમાં ફરવાનું ચાલુ ને ચાલુ જ, એટલે કે જગનિષ્ઠ ભ્રમણ, પોઠીંગણ અજ્ઞાનથી, કે આવા અજ્ઞાન એવું બેસી જાય કે પછી એનું ભવ પરિભ્રમણ શરૂ ને શરૂ જ રહ્યા કરે, એનો અંત આવતો નથી. આ ભ્રાંતિ વાળા દોષો એટલા બધા જબરજસ્ત છે અને એ ભ્રાંતિ કોઈ કાળે પોતાની રીતે જાય એવી છે ને. આ હું હસમુખ છું એ જે ભ્રાંતિ અંદર પેસી ગઈ છે એ કોઈ કાળે જાય એવી નથી. એટલે કે એનો અને નિરંતર જે લોકોને આ જ્ઞાન પ્રાપ્તિ નથી થઈ એ બધા નિરંતર એનું જતન કરે છે, સમજાય ને. તો કે એનું પરિણામ શું આવે છે, તો કે આ જગતનું પરિભ્રમણ એને નિરંતર ચાલે જ રાખે છે, એનો અંત આવતો નથી. એટલે કે છે ને કે ભાઈ સંસાર કેવો છે, તો કે સંસાર અનાદિ અનંત છે, કે અનાદિ અનંત સંસાર નિરંતર પરિભ્રમણ ચાલુ જ રહે છે. પરંતુ કે આ સંસાર અનાદિ અનંત છે, પરંતુ કે તારો સંસાર એ કેવો છે, તો કે એનો અંત આવી શકે એવો છે. તો અંત ક્યારે આવે, તો કે આ ભ્રાંતિ વાળા જે દોષ છે તારા જતા રહે, તો કે તારો સંસાર તો ચાલે રાખશે, પણ પોતાનો જે સંસાર છે, મન વચન કાયાનો સંસાર, તો કે એનો અંત આવી શકે એવો છે. જો એક જ્ઞાની પુરુષ મળી જાય આપણને, તો કે આપણા સંસારનો અંત. બાકી આ બહારનો જે સંસાર છે, જે નિરંતર એનો પ્રવાહ ચાલુ ને ચાલુ જ રહેશે, એનો કોઈ અંત આવવાનો નથી. એ કન્ટિન્યુઅસ એ પ્રવાહ સ્વરૂપે છે, તો નિરંતર ચાલે રાખે. પરંતુ આપણો મહિનો જે સંસાર છે એનો અંત આવી ગયો, તો કે આ બહારનો સંસાર ભલે ચાલે, તો કે એનો અંત ક્યારે આવી શકે, તો કે આ ભ્રાંતિ વાળા દોષ, જે દરઅસલ હું કોણ છું એ જાણતો નથી, એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે. ભ્રાંતિ જાય તો કે પોતાની અંદરનો સંસારનો અંત આવી શકે, અને પોતાના સંસારનો અંત આવે તો બહારનો બધો તો કોઈ આપણને નડતું નથી. આપણે શું કરે છે કે બહારનો સંસાર ઓછો કરવા જઈએ છીએ, પણ તે બહારનો સંસાર ઓછો થયો નથી. તો ઓટોમેટિકલી આપણે નહીં હોય તો એ આપણો પૂરું થઈ ગયું. સંસાર ભલે ન હોય તો આપણને નડતો નથી. પરંતુ એ ભ્રાંતિ વાળા દોષોનું જતન કઈ રીતે થાય છે, તો કે અજ્ઞાનતાના આધારે એનું જતન નિરંતર રહ્યા કરે. જ્યાં સુધી હું જાણતો નથી ત્યાં સુધી એનું જતન એને નિરંતર જ રહ્યા કરે છે. હવે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું, તો કે હવે શું થયું, તો કે મૂળ ભ્રાંતિ ઉડી ગઈ. શું થયું, કે મૂળ ભ્રાંતિ જે હતી જેના લીધે આ બધું ભવ પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ રહેતું હતું, એ ભ્રાંતિ ઉડી. પરંતુ હજુ જે ડિસ્ચાર્જના ભાગમાં, જે ડિસ્ચાર્જ અહંકારનો જે ભાગ છે, એ બધો ભાગ, મૂળ ભ્રાંતિ પણ કઈ રીતે ઉડી છે, તો કે કૃપા એ કરીને ગઈ છે. કઈ રીતે ગઈ છે, કૃપા એ કરીને ગઈ છે. તો કે હવે જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે, એટલે ડિસ્ચાર્જ અહંકારનો જે ભાગ છે, એ ભાગ હવે આપણે બધો ચોખ્ખો કરવાનો રહ્યો, સમજાય ને. ડિસ્ચાર્જ અહંકાર પણ બધા કેટલી જાતના અહંકારો હોય છે, આપણે જોઈએ ને, નથી હોતા અહંકારના સ્વરૂપો. આપણે જોઈએ તો કેટલી બધી જાતના અહંકારના સ્વરૂપો હોય છે. કરવાપણાનો અહંકાર હોય આપણને, હોય કે ના હોય, કઈ પણ વસ્તુ હું કરું છું, આ કરું છું, એવું છે. પછી બીજો છે કેવો અહંકાર હોય, જાણવાપણાનો અહંકાર હોય. કેવો અહંકાર હોય, જાણવાપણાનો, હું બધું જાણું છું, સમજાય ને. હા, જાણવાપણાનો અહંકાર કેવો હોય, કે કોઈ આપણને પૂછે જો આપણને ના આવડે ને, તો અહીં આપણે અહંકાર ગવાઈ જાય અંદર. શું થાય, અહંકાર અંદર એક એવો અહંકાર કરતો કે હું કઈક, એટલે વ્યવહારની બધી વસ્તુઓ હું જાણું છું, આ છે તે છે, એવું છે. આપણે જાણવાપણાનો અહંકાર આપણે જોઈએ ને, તો કોઈ આપણે બહાર અમે એડ્રેસ પૂછે ને, તો આપણને એડ્રેસ એક્ઝેક્ટ ખબર ના હોય,
હા એડ્રેસ એક્ઝેક્ટ ખબર ના હોય પણ તોય આપણે એને હમ, કઈ કામ કરીએ ને અહીંથી બહાર જઈ ત્યાંથી આમ જજે ને હા ત્યાંથી આમ જજે, એને આપણે ના પાડી શકીએ ને કે ભાઈ હું નથી જાણતો એવું એને નથી જાણતું. કહી હા શકીએ નથી, પણ એને હમ, એમ કે હું જેટલું જાણું છું એટલું તને કહી દઉં, સમજાય ને? હમ, એ બધો જે હમ, આપણે સવારથી સાંજ સુધી જોઈએ ને તો કઈ પણ વસ્તુ આપણે જોઈએ તો એ જાણવાપણાનો અહંકાર પણ બહુ છે. જેવો ક્રિયાપણાનો અહંકાર છે એવો જાણવાપણાનો પણ અંદર અહંકાર બહુ છે. પડેલો છે. એ આપણે પોતાની અંદર જોઈએ ને, કારણ કે જેને જે વિષયમાં જેને ખ્યાલ હોય ને એ વિષયમાં એને અંદર રહ્યા જ કરે કે હું આ જાણું છું, હું જાણું છું. એ બધો કયો ભાગ છે? જ્ઞાનનો ભાગ છે એ બધો. ના, અજ્ઞાનનો હા, ભાગ. એ અજ્ઞાનનો ભાગ, એ જાણવાપણાનો અહંકાર છે. કયો અહંકાર? કે હું આ વસ્તુ જાણું છું, મને આ ખબર છે, મને આ આવડે છે. એટલે કોઈ પણ વસ્તુની આવડત છે ને, આવડત એક જાતનો અહંકાર જ થયો. મને આ આવડે છે, મને આ આવડે છે. આપણે તો હવે જોવાનું રહ્યું, સમજે ને? જે કઈ આવડત વાળો ભાગ છે ને એ બધો અહંકાર વાળો ભાગ છે. મને આ આવડે છે, મને આવડે. જ્ઞાની પુરુષ શું કે છે કે અમને કશું આવડતું, અમને દાઢી કરતા પણ આવડતી નથી, નથી. સમજાય ને? તો કે આપણને તો આપણે જોઈએ ને તો એ આવડતનો અહંકાર પણ બહુ હોય છે. કઈ પણ વસ્તુમાં આગળ આપણી માસ્ટરી હોય ને તો અંદર આપણને રહ્યા જ કરે કે આ આપણને આવડે છે, આ આવડે. એ કયો ભાગ છે? આખો ડિસ્ચાર્જ છે, પણ એ અહંકારનો ભાગ છે. આપણે જાણવું પડે અંદર. શું કરવું પડે? અંદર જાણવું પડે કે આવડત છે એ પણ એક અહંકાર જ છે, એક જ્ઞાન નથી, સમજાય ને? જ્ઞાન તો એનાથી જુદો જાણનાર એ ભાગને જ્ઞાન છે, પરંતુ એ આવડતનો પણ અહંકાર હોય છે. જાણવાપણાનો અહંકાર, કરવાપણાનો અહંકાર, આવડતનો અહંકાર, એવા અલગ અલગ એના જે અહંકારના આપણે સ્વરૂપો જાણીએ ને તો આપણને ખરે કે ખાલી અહંકાર અહંકાર ને અહંકાર જ છે. પણ આપણે મહાત્માઓ માટે હવે એ ખાલી એને જોવાનું રહ્યું કે આ બધામાં હું નથી, સમજે ને? આ જે ભાગ છે બધો આખો ડિસ્ચાર્જ ભાગ છે, પણ તો એ ડિસ્ચાર્જ ભાગ પણ આપણે જ્ઞાને કરીને ચોખ્ખો કરવાનો. એટલે જ્યાં જ્યાં પણ આપણને આવડત વાળો ભાગ હોય ને, કઈ બનાવતા આવડતું હોય અને કોઈ આપણને પૂછે નહીં ને તો અંદર દુઃખ રહ્યા કરે. કોને દુઃખ થાય છે? તો કે જે આવડત વાળો અહંકાર છે ને એને દુઃખ થાય છે કે મને આવડે છે ને આ લોકો મને પૂછતા નથી. મને કીધું હોત તો હું તમને બધું કરી આપે, સમજાય? એ ભાગને દુઃખ થાય છે. આવડત વાળો અહંકાર વાળો જે ભાગ છે એને દુઃખ થાય છે. તો કે એ બધા જ અહંકારના સ્વરૂપો અલગ અલગ આપણે જાણીએ એ ડિસ્ચાર્જ સ્વરૂપે છે, પરંતુ એ ડિસ્ચાર્જ સ્વરૂપે પણ આપણને મય અંદર હેરાન કરે છે. શું કરે છે? એ મૂળ અહંકાર જતો રહ્યો, સમજ્યા? મૂળ અહંકાર જતો રહ્યો, પણ બાકી જે ડિસ્ચાર્જ રહ્યું એ ડિસ્ચાર્જ સ્વરૂપે પણ એ જ્ઞાને કરીને આપણે અંદર જો કરીશું તો એ ચોખ્ખું થશે. નહીં તો ચોખ્ખું થાય એવું નથી. જાણવામાં આવે તો ખ્યાલ આવશે ને. એટલે કે દરેક વસ્તુ આપણે જોઈને એને ચોખ્ખી કરવી પડશે, સમજાય ને? એટલે મૂળ અહંકાર જે ભ્રાંતિ ઊભી કરતો હતું, સમજાય ને? તો કે એ ગયું અને એના જતન થકી જ આ કવિરાજ લખ્યું ને કે ભ્રાંતિ વાળા દોષના જતન, એટલે કે એને ભેગું કરવાથી, એને જતન કરવાથી, એટલે જતન એટલે ખ્યાલ ને સંગ સાચવ કરવાથી આપણું પતન થાય છે, સમજાય ને? તો કે એટલી અદ્ભુત વસ્તુ છે આ ભ્રાંતિ વાળા દોષ. ભ્રાંતિ તો ખબર પડે એમ જ નથી આપણને. જ્યાં સુધી જ્ઞાની પુરુષ ભેગા થાય નહીં ત્યાં સુધી આ ભ્રાંતિ છે એ સમજાય એવી જ વસ્તુ હતી ને. પેલા આપણને સમજાતું હતું કે આ ભ્રાંતિ છે, કશી ભ્રાંતિ લાગતી નથી એવું છે. આ તો જ્ઞાની પુરુષ આવ્યા અને આપણને સમજાય કે ભાઈ આ તું જુદો છે અને આ જુદો છે. એટલે મૂળ ભ્રાંતિ આપણને ઓળખાણ પડી ત્યારે આપણને સમજાયું. બાકી તો ભ્રાંતિ શું ને આ શું કશી ખબર પડતી નથી. આ તો જ્ઞાની પુરુષ આયા અને આપણને જ્ઞાનની સમજ આપી ત્યાર પછી ખબર પડી કે જે ખરેખર હું આ છું અને આ માની બેઠો એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે. એટલે દાદા ભગવાન પણ ભ્રાંતિ માટે દાખલો આપતા હતા કે દાખલા તરીકે કોઈ હોય અને દારૂ પીધેલો હોય અને બોલ કરે કે હું આ છું, હું આ છું, હું આ છું, તો કે કોઈ વિશ્વાસ કરે? તો કે ના. કેમ? તો કે એને ચડી ગયું છે. શું થયું? એને દારૂનો અમલ થઈ ગયો છે. એટલે અમલ એટલે કે દારૂ એની પર કામ કરે છે. તો કે એવી જ રીતે પોતે, પોતે આ છે, પરંતુ કે આ જે એનો અમલ થઈ ગયો છે, દારૂનો અમલ, એના થકી હું આ છું. દરઅસલ પોતે શેઠ છે, પરંતુ દારૂનો અમલ થયો એના આધારે શું થયું? તો કે બીજું જ કઈ બોલવા માંડ્યો, સમજાય ને? ક્યાંનો ક્યાં પડ્યો. એટલે કે જેવો દારૂ ઉતરશે એટલે કે ભ્રાંતિ જશે એટલે ફરી પાછો એ પોતાને દરઅસલ સ્વરૂપમાં આવશે. પરંતુ આપણને આ કૃપાથી ભ્રાંતિ આપણી કાઢી છે દાદાએ, સમજાય ને? હવે એ જ્ઞાન અને 5 આજ્ઞાની સમજણ થકી
બાકીની જે બધી ભ્રાંતિઓ છે ડિસ્ચાર્જ ભાગવાળી એ બધી આપણે એને જોઈને કાઢવાની છે. સમજાય ને? દરેકે દરેક ભ્રાંતિ, કેટલી જાતની બધી ભ્રાંતિઓ અંદર પડેલી છે, સમજાય ને? કેટલી જાતની પડેલી છે, પરંતુ મૂળ ભ્રાંતિ નીકળી ગઈ છે એટલે બીજી બધી, એટલે દાદા કહે ને કે મૂળિયામાંથી અમે દવા છાંટી દીધી છે. મૂળ જે હતું એના જેનાથી ઊભી થતી હતી નવી, એ અમે કાઢી નાખી છે. હવે બાકીની જે બધી છે એ તમે જ્ઞાને કરીને બધી કાઢતા જજો. પછી આગળ કહે પૂર્વગ્રહોની ગૂંચવણ, આંટે ચડેલું મન, ગૂંચ પડી ત્યાં ઝેર ડંખ, નિશ્ચેતન ચેતન. આ તો સમજાય એવું છે ને કે પૂર્વગ્રહોની ગૂંચવણ, આડે ચડેલું મન, ગૂંચ પડી ત્યાં ઝેર ડંખ, નિશ્ચેતન ચેતન, બુદ્ધિ ભેદી અહમથી ખુદને ગણે નિર્દોષ. વાહ વાહ. આરોપે બીજા ઉપર, ગૂંચવતો જીવ કોષ. એટલે મનનું બતાડ્યું કે મન આખું કેવું છે, પૂર્વગ્રહ થી આખું ગૂંચ વાળું છે, અને એ કેવું કામ કર્યું કે જ્યાં ત્યાં બધાને ડંખ મારીને બધે વેર જ બાંધ્યા, હને? અને બુદ્ધિનું કામ પછી બતાડી દાદા નિશ્ચેતન ચેતન. ખુદને નિર્દોષ બતાડે ને બીજા પર આરોપ જ કરાવડાવ્યા. હા, ખુદને નિર્દોષ ગણે. એટલે કહે છે ને કે પૂર્વગ્રહોને આધારે શું થાય છે કે મન આખું આડે ચડેલું જાય છે. શું છે કે સીધી વસ્તુ હોય પણ કોઈ માટેનો પૂર્વગ્રહ બંધાઈ ગયો તો પછી એનું હંમેશા આડું ને આડું જ દેખાડ કરે, અને કઈ પણ જાતની ગૂંચ પડી છે ત્યાં શું થાય છે કે નિરંતર ઝેર જ ડંખ માર કરે છે. સમજાય ને? નિરંતર ઝેર જ ડંખ માર. એ જેવો તમે એને જોવો ને તરત જ ગૂંચ પડેલી હોય એટલે તમને એની માટે આમ ઊંધો ભાવ જ થઈ જાય, જવા દો ના આવો છે, જવા દો ના આવો છે. સમજાય ને? એટલે દાદા કહેતા ને કે કઈ પણ જગ્યાએ જો મોક્ષે જવું હશે તો બધી ગૂંચોમાંથી નિકાલ લાવવો પડશે. અને અત્યારે જોઈએ ને તો આપણે નાની વાતોની અંદર ગૂંચો પડી જતી હોય છે. નાની વાતોની અંદર ગૂંચો પડી જતી હોય છે. આ ગૂંચ શબ્દ આપણને નાનો લાગે છે, સમજાય ને? ગૂંચ શબ્દ નાનો છે, પરંતુ એનું આપણે વિસ્તરણ કરીએ તો આપણી અંદર પણ લોકો માટે, વસ્તુઓ માટે એટલી બધી ગૂંચો પડેલી હોય છે. સમજાય ને? એટલી બધી ગૂંચો પડેલી હોય છે. કોઈ તમને 2 વખત બોલાવે નહીં ને તો પણ આપણે એની માટે ગૂંચ પડી જાય. કેમ આ મને બોલાવતો નથી, કેમ આ બોલાવતો નથી? સમજાય ને? એવું છે. કોઈ બોલાવે નહીં, કોઈ વાત ના કરે, કોઈ સચ્ચિદાનંદ ના કરે તો પણ આપણને ગૂંચ પડી જતી હોય છે. સમજાય ને? એટલી નાની વાતોમાં અંદર ગૂંચ પડી જાય. અને ગૂંચ એક વાર પડી ગઈ પછી એ ગૂંચ એની જાતે ના ઉકલે. આપણે જ્ઞાન અંદર વાપરવું પડે ત્યારે ગૂંચ ઉકલે એવી છે કે જાતે ઉકલી જાય ગૂંચ? જાતે ઉકલે ગૂંચ? ના ઉકલે. હા, એને જ્ઞાન વાપરી અને સવડી કરવી પડે. ઈ ગૂંચ અગર જો એને ના જોયું ને તો ઈ તો વધતી જાય અને કેટલું બધું બગાડી નાખે બધું. બગાડી નાખે એટલે કે ને કે ઈ વ્યક્તિનું ખાલી નામ પણ આવે ને વ્યક્તિનું તો પણ અંદરથી અકળામણ થાય. હા, એટલે ગૂંચ પડી ત્યાં જરે ડંખ. એવું છે, ડંખ વાગે, ડંખ. જેમ પેલો ડંખ મારે ને સાપ, એવું સાપ ડંખ મારે ને એવો ડંખ નિરંતર આપણને ગૂંચો માર કરે અંદરથી. એવું છે, અંદરથી આપણને શાંતિ રહેવા દે. નિશ્ચેતન ચેતન, એવું છે. સમજાય ને? એટલે કે આ ગૂંચ બહુ મોટી વસ્તુ છે. ને આપણે આપણા જીવન વ્યવહારની અંદર પણ જોઈએ તો નાની બાબતોમાં અથવા કોઈ પણ બાબતોની અંદર હોય, 2 ભાઈઓ હોય તો કે કઈ મકાન વેચણીની બાબતમાં ગૂંચ પડી જાય છે, કોઈને પૈસાની બાબતમાં ગૂંચ પડી જાય છે, કોઈને બોલવાની બાબતમાં ગૂંચ પડી જાય છે. એટલે દાદા કહે છે ને કે માણસ જશે પરંતુ ગૂંચો એની જોડે જશે. પૈસા, લક્ષ્મી, બરાબર, જર ઝવેરાત, જેની માટે તમે ગૂંચો પાડેલી એ બધી ગૂંચો વસ્તુ આવી નહીં રહેશે. શું કે જેની માટે તમે ગૂંચો પાડેલી વસ્તુ માટે, મકાન માટે, જમીન માટે, બરોબર, દાગીના માટે, પૈસા માટે ગૂંચો પાડેલી એ બધું અહીંનું અહીં રહી જાય છે. અને જોડે શું આવે છે તો કે ગૂંચ જોડે આવે છે. શું જોડે આવે છે? ગૂંચ. હવે જેની માટે તમે ગૂંચ પાડી એ અહીંનું અહીં રહે છે અને ગૂંચ જોડે આવે છે. સમજાય ને? તો કેટલા આપણે બધા બુદ્ધિવાળા કહેવાય. પૈસા માટે ગૂંચ પાડી ₹1,00,000 માટે તો છેલ્લે માણસ જાય તો ₹1,00,000 તો એની બાજુમાં જ પડ્યા હોય, પરંતુ જોડે શું થાય છે કે જેની જોડે ગૂંચ પાડેલી એ ગૂંચો જોડે લઈને જાય છે. એટલે દાદા ભગવાન કહે છે કે તું ખાસ સંભાળજે કે કોઈ પણ રીતે
ઘરની અંદર કે વ્યવહારની અંદર ગૂંચ પડે ગૂંચ નહીં ના એની તું પડે. કાળજી રાખજે. હમ. સમજાય ને? અને ગૂંચો કઈ રીતે ના પડે? તો કે આ જ્ઞાન દ્રષ્ટિ હશે, પોતાનો હિસાબ સમજાય ને કે મારું જ આપેલું આ પાછું આવ્યું છે, એ દ્રષ્ટિ, એ સમજણ જેટલી પાકી થતી જાય એટલી ગૂંચો ઓછી થતી જાય. એટલે જમા કરતા શીખી જાય તો એને ગૂંચો પડતી ઓછી થાય છે. જમા કરતા ના શીખ્યા તો એ ગૂંચો વધતી જાય છે. સમજાય ને? એટલે દાદા કહે છે ને કે ગૂંચો જોડે આવશે. એટલે માટે તું જે મોક્ષે જવું હોય તો કોઈની પણ જોડે ગૂંચ પાડતો નહીં. અને કોઈ પણ વસ્તુ માટે, સમજાય? અને એ જેટલો પોતાનો હિસાબ સમજાતો જશે ને એટલી આ ગૂંચો દરેક જગ્યાએ ઉકેલાતી જશે. શું થતી જશે? ઉકેલાતી જશે. દાદા ભગવાન કહેતા હતા ને કે ભાઈ આપણા હીરાબાનો દાખલો છે કે હીરાબા જોડે કઈક પેલા લગ્નની અંદર થયેલું વસ્તુ આપણને, હા, ખાલી એક વસ્તુ કે મારું તારું થયું, ગૂંચ પડે એટલે શું થાય? તો કે મારું તારું થઈ જાય. શું થઈ જાય? મારું તારું. તે એ વ્યવહારની અંદર કીધું કે ભાઈ અમારા સગા હોય ત્યારે તમે આમ આપો છો, તમારા સગા છે ત્યારે તમે આમ આપો છો. એટલે કે ગૂંચ પડવા જેવું લાગ્યું, પરંતુ એ જાગ્રત એટલા હતા કે તરત ને તરત એમને એ ઉકેલી લીધું. એટલા જાગ્રત હતા કે તરત ને તરત એમને એ ઉકેલી લીધું કે ભાઈ આ તાસ આપો અને જોડે 500 રૂપિયા પણ આપો. એટલે ગૂંચ પડવા દીધી નહીં. જ્યાં પણ ગૂંચ પડવાના સંજોગો આયા, પરંતુ એમને એવા કોઈ પણ જગ્યાએ ગૂંચ પડવા દીધી નથી. સમજાય? દરેક જગ્યાએ આખો એમનો જીવન વ્યવહાર જોઈએ ને તો એ ક્યાંય પણ ગૂંચ પડવાના એમને પણ સંજોગ હતા, પરંતુ એવા કોઈ પણ સંજોગોની અંદર એમને ગૂંચ પડવા દીધી નથી. અને એ જ જાગૃતિની અંદર આપણે કેળવવા જેવી છે. એટલે બુદ્ધિ ભેદી અહમથી ખુદને ગણે નિર્દોષ. સમજાય ને? આ બુદ્ધિ એવી છે ને કે પોતાનો દોષ ક્યારેય દેખાડે એવી છે નહીં. દેખાડે એવી છે બુદ્ધિ ક્યારે પોતાનો દોષ દેખાડે નહીં. પોતાનો દોષ કોણ દેખાડે? તો કે પ્રજ્ઞાશક્તિ પોતાનો દોષ દેખાડે. પણ બુદ્ધિ હંમેશા પોતાને નિર્દોષ જ ગણે. ભાઈ એમને આવું કરવું જોઈએ, આને આવું કરવું જોઈએ, આને આવું કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ. સમજાય ને? બુદ્ધિ ભેદી અહમથી ખુદને ગણે નિર્દોષ. આરોપે બીજા ઉપર ગૂંચવતો જીવકોષ. સમજાય ને? એટલે હંમેશા આરોપ કોની પર રાખે? બીજા ઉપર જ મુખ કરે, બીજા ઉપર જ મુખ કરે. જ્યારે આરોપ પોતાના ઉપર, પોતે પોતાની ભૂલ સ્વીકારતો થશે ત્યારે મુક્તિ તરફ આગળ વધશે. બાકી એ મુક્તિ તરફ આગળ વધાય એવું છે નહીં. સમજાય ને? બુદ્ધિ ભેદી અહમથી ખુદને ગણે નિર્દોષ. કેટલી બધી કવિરાજે એક વાક્યની અંદર આખું સાયન્સ અંદર આપી દીધું છે. સમજાય ને? પોતાને નિર્દોષ જોવે છે એટલે સમજી લેવું કે બુદ્ધિથી જોવે છે. સમજાય ને? બાકી શું છે કે અમે સામેવાળો નિર્દોષ દેખાય. જો જ્ઞાનથી જુએ તો પોતાનો દોષ દેખાય અને સામેવાળાનો નિર્દોષ દેખાય. પરંતુ પોતે નિર્દોષ જ્યાં દેખાય છે ત્યાં સમજી લેવું કે આ બુદ્ધિનો ભાગ અંદર કામ કરી રહ્યો છે. સમજાય ને? તો કે હંમેશા પોતાને જ્યાં દોષો એ જોવાના અને સામેવાળાને નિર્દોષ જોવાના. આ ટીપે આટા ચડે હું તુંનું ભવરણ તંત. પૂર્વગ્રહોની અટકણે પ્રતિષ્ઠિત દૈહિક દંડ. પીડાત્મક વિકલ્પોથી કસાય ઉભરે તંત. દોષ કપટને દાબતા ચોંટ ખેંચે સ્ખલન. આટી પે આટા ચડે હું તુંનું ભવરણ તંત. સમજાય ને? આટી પે ભવરણ તંત છે. આટી પે આટા ચડે, એક પછી એક ઉપર આટો ચડતો જાય. હું તુંનું ભવરણ એટલે બે અંદર ભેદ પડતા જાય. શું થઈ જાય? એકબીજાના હું અને તુંનું ભેદ પડતા જાય. પૂર્વગ્રહોની અટકણે પ્રતિષ્ઠિત દૈહિક દંડ. એવું છે. પૂર્વગ્રહોની અટકણે. પૂર્વગ્રહો એટલે ખ્યાલ આવે ને? પૂર્વે માની લીધેલું હોય, પૂર્વ ધારણા કરી હોય. શું ધારણા કરી? આમ કરશે, આમ કરશે, આમ કરશે, એવી અટકણે પ્રતિષ્ઠિત દૈહિક દંડ. એવું છે. આ મને એક્ઝેક્ટ હજુ તો સમજાતો નથી. પછી દીપક આનંદજીને કહીએ એવું છે. પીડાત્મક વિકલ્પથી કસાય ઉભરે તંત. દોષ કપટને દાબતા ચોંટ ખેંચે સ્ખલન. દીપક આનંદજી છે? હા છે. યસ.
હા, આટી પે આટા ચડે, હું તું ભવરણ ભવરણ તંત. તંત. પૂર્વગ્રહોની અટકણે પ્રતિષ્ઠા દૈહિક દંડ. બોલો, મારે બોલવાનું છે. હા, આટી પે આટી એટલે ઓલરેડી પહેલેથી આટી પડેલી છે, એટલે આજે આપણને ભેગા થયા. હવે આજે જો બીજી આટી પાડીએ, વાંધો કાઢીએ, પકડ રાખીએ, આગ્રહ રાખીએ, તો ભવરણ એટલે મતભેદ, હું તું એટલે મતભેદ, અને ભવરણ એટલે ભટકામણ, અને એનો અંત નથી. તંત એટલે જેની કન્ટિન્યુટી હોય. પૂર્વગ્રહોની અટકણે એટલે આ પૂર્વગ્રહ આવી રીતે થઈ જાય. પ્રતિષ્ઠા દૈહિક દંડ એટલે દેહના દંડ રૂપે બધા એક પછી બીજા ભોગવટામાંથી પસાર થવું પડે. જે આજે આપણે જોઈએ છે, બધાનું જીવન જે જાતના જીવન જીવે છે, સતત શ્વાસ લેવો ત્યાંથી જ ભોગવટો છે. પણ આ બધા વિચિત્રપણે પૂર્વગ્રહો કરેલા ને એની અટકણે આ દેહના દંડ પડે છે. ઈડનાત્મક વિકલ્પથી. હા, હા, બસ એ જ. ઓકે ને, એ જ ને. ઓકે ભાઈ, જય શ્રી કૃષ્ણ. ના ના, બોલો, આ એ જ બોલવાનું સ્ખલન, છે. સ્ખલન એટલે શું કીધું? સ્ખલન, ચોંટે ખેદ સ્ખલન. હા, એટલે જે ચોંટેલું છે ને તે જ ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ થાય છે એમ. હા, સ્ખલન, ઓકે. એટલે ડિસ્ચાર્જમાં આવું આવશે, ચોંટ હા, ખેંચ આવશે. ચોંટ ખેંચ આવશે. રાઈટ, રાઈટ, રાઈટ. હમ. હા, આજે આપણે શું કહીએ કે આજે દોષ કપટ ને દબાતા દાબતા, હમ, એટલે અંદર તો ચાલે છે. હમ, એક મિનિટ. દોષ કપટ ને ડાબતા એટલે એનો ઉકેલ લાવતા ચોંટ ખેંચ સ્ખલન એટલે ચોંટ ખેંચ જતી રહેશે, એનો મતલબ થાય. ઓકે, ઓકે. હા, આગળનું વાંચે એના અંદર આ છે. ક્લિયર? ક્લિયર. હા, ઓકે. શું કરે છે આગળ? હા, જે ત્યાગે દંડ કશાય. મનમાં ઉભરે વીસ, હમ, ચિત્ત તારા પરમે ધરાય, ત્યાં ત્યાં ઉગતા ગતિ બીજ. દુનિયામાં બે વાત છે, 20 ગણો વિખવાદ. બીજી વાત અપૂર્વ આ અમૃત સત વિજ્ઞાન. હમ, જે ત્યાગે દંડે કસાય, મનમાં ઉભરે વીસ, ચિત્ત ચારા પરમે ધરાય, ધરાય. ત્યાં ઉભરાતા ગતિબીજ. આના સમજાયું. જે ત્યાગે દંડે કશાય એટલે શું કહેવા માંગે છે દીપકાનંદજી આમાં? જે ત્યાગ કરે છે, જે ત્યાગ કરે છે ને તે, કારણ કે કરતા ભાવે કરેલો ત્યાગ અહંકાર એ વાળો. કસાયથી દંડે છે, અને લોકો માટે એને વિષ ઉભરે છે. ત્યાગ કર્યો છે એમ કરીને. ચિત્ત ચારા એટલે આપણું ચિત્ત, ચારા એટલે ચરે ચરે, પરમાં ધરાય, ત્યાં ઉભતા એટલે જો પરમાં ચિત્ત ચરવાનું બંધ થાય, ધરાય એટલે બંધ થાય, ત્યાં ઉભતા એટલે ગતિ બીજ બંધ પડે છે, સ્ટોપ થઈ જાય છે. અચ્છા. ઉભતા એટલે ઉભા રહી ગયા, ત્યાં ઉગતા ગતિ બીજ ઉભા રહી ગયા, સ્ટોપ થઈ ગયા. દુનિયામાં બે વાત છે, 20 ગણો વિખવાદ.
દુનિયામાં બે બીજી વાત છે. હા, વિષ ગણો વિખવાદ, એટલે વિખવાદ જેવો વિષ. બીજી વાત અપૂર્વ આ, એટલે આ બાજુ વ્યવહારની વાત કરી. અપૂર્વ આ એટલે આ પ્રગટ પુરુષ, પ્રગટ હા. યોગ. અમૃત સત્વિતરા, આ તો સમજાય. અમૃત એટલે જે આપણે અમર બનાવે એવું સત વિતરાગ, સત એવું સત, અને આપણે વિતરાગ બનાવે, જે વિતરાગ છે. દોષ બોલો વિનાના માનવી કળિયુગે આનંદજી. મુશ્કેલ. કલયુગે મુશ્કેલ. દ્રવ્ય ફરે નહીં તો ભલે, ભાવથી બદલો કહેલ. આ તો સમજાયું છે ને કે હા, બરાબર. દોષ સમજાયું વિના છે. માનવી કળિયુગે મુશ્કેલ. દ્રવ્ય ફરે નહીં તો ભલે, ભાવથી બદલો કહેલ. કહે. હા, એટલે દાદા એલેન, ભગવાન કહેતા હતા ને કે ભાઈ તારે ભલે ભૂલ થઈ જાય, પરંતુ ભૂલ થઈ જાય એનો વાંધો કીધો નથી, પરંતુ એ ભૂલ થયા પછી એનું જો પ્રતિક્રમણ નથી કરતો, અંદરથી પશ્ચાતાપ નથી કરતા, તો કે એનો દંડ વધારે છે. એટલે કે દ્રવ્ય ભલે ફરે નહીં, પરંતુ અંદરથી તું ભાવ અંદરથી બદલી નાખજે, કે જેથી કરીને નવું જે આવે એ બધું ચોખ્ખું અને સારું આવે. અને મૂળ શબ્દ ત્યાં એ જ છે કે બહારની ક્રિયાનું મહત્વ નથી, પરંતુ અંદર ભાવનું મહત્વ જ કીધેલું છે. સમજાય ને? એટલે અંદર એ જ આપણે જાગૃતિ અંદર, અને એની માટે જ આખી ભાવ ફેરવવા માટે આખી નવ કલમોની ભાવના સ્વરૂપે આપણને દાદા ભગવાને આપી કે આ ઉત્કૃષ્ટ નવ કલમોની ભાવના છે, એ તો નિરંતર એ ભાવના અંદર રાખજે. ભલે અંદર દ્રવ્ય એ બહાર એ પ્રમાણનું આચરણ ના થાય, પરંતુ જો ભાવના સ્વરૂપે હશે તો એ પછી આગળ એનું ફળ આપણને મળતું રહેશે. સમજાય ને? અભિપ્રાયનું વિકરણ જ્ઞાન ધારે થાય, સર્વાગ્રહે શૂન્યાવશેષ તબ સતા સમજાય. સમજાય ને? કે અભિપ્રાયનું વિકરણ એ જ્ઞાનથી અભિપ્રાયો અંદર બદલાય એવા છે, બાકી એના સિવાય કોઈ અભિપ્રાય બદલાય એવા નથી. સર્વાગ્રહે શૂન્ય, એટલે બધી જગ્યાએ શૂન્ય થતું ત્યારે જ આપણને આ સમજાય એવું છે, બાકી સમજાય એવું નથી. એટલે કે પરમ વિનય અને હું કઈ નથી જાણતો એ અંદર ઘૂંટતા જઈશું તો આ વસ્તુ સમજાશે, બાકી હું કઈક જાણું છું એવું અંદર રહ્યું તો કશું સમજાય એવું નથી. એટલે કે સર્વાગ્રહે શૂન્ય, બધી જ રીતે અંદરથી શૂન્ય તો જ યથાર્થ વસ્તુની સમજણ થશે. એટલે આપણું અક્રમ વિજ્ઞાનનું જે ફંડામેન્ટલમાં જ મૂક્યું છે કે પરમ વિનય અને હું જ કઈ જાણતો નથી એ ભાવ. સમજાય? એ હા, એ આપણું ફંડામેન્ટલ છે, એવું છે. અક્રમનું ફાઉન્ડેશન છે. શું છે? અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશન છે કે પરમ વિનય અને હું કઈ જ જાણતો નથી એ ભાવ. સમજાય ને? તો એ જેટલું અંદર રહ્યા કરશે, પરંતુ હું કઈ જ જાણતો નથી એ આપણે અંદર જોઈએ ને, તો આપણામાં હજુ તો હું જાણું છું એ ભાગ જ પડેલો છે. સમજાય ને? એ ભાગ જ પડેલો. જ્ઞાની પુરુષ કે જ્યાં સુધી કેવળ થયું નથી ત્યાં સુધી તું અંદર રાખજે કે હું કઈ જાણતો નથી. કારણ કે જો જાણતો હોત તો મેં કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું હોત. સમજાય? અથડાયા જ નહીં કોઈ પણ જગ્યાએ, પરંતુ હજુ અથડાય છે, બીજાના દોષો દેખાય છે, ત્યાં સુધી સમજવાનું કે આપણે કશું જાણતા નથી. અને છેક સુધી જ્યાં સુધી કેવળ નથી થયું ત્યાં સુધી અંદર હું કઈ જ જાણતો નથી એ અંદર પાકું કરી લેવા જેવું છે. એટલે સર્વાગ્રહે શૂન્યાવશેષ તબ સતા સમજાય, બાકી એ સિવાય સમજાય એવું નથી. સમજાય ને? આ શું કહેવાય અહીંયા ફરી? આપણે તો 2 ચોપડી વાંચી લીધી હોય ને અક્રમ વિજ્ઞાન, બોલો. આ અભિપ્રાયોનું વિખરણ જ્ઞાનાધારે થાય, એમાં શું કીધું આપે? કે અભિપ્રાય જે આખું વિખરાયેલું છે એ જ્ઞાનથી સમાઈ જાય, એમ કેવા માંગે છે? હા, અભિપ્રાય તૂટતા જાય બધા. એ જ્ઞાન સિવાય આપણા અભિપ્રાય તૂટે એવા છે નહીં. સમજાય ને? અભિપ્રાયનું વિકરણ જ્ઞાનાધારે થાય. એ જ્ઞાન સિવાય જ્ઞાનાધારે એટલે જ્ઞાનના આધારે એ બધું તૂટી જશે, એમ કેવા માંગે છે. હા, જ્ઞાનની સમજણ થકી એ બધા અભિપ્રાયો આપણા બદલાતા જાય. સમજાય ને? વિકરણ થતું જાય અભિપ્રાયોનું. બાકી થાય એવું નથી. જ્ઞાન સિવાય થાય એવું છે નહીં.
એવું છે. અને સર્વાગ્રહે શૂન્યાવશેષ તપ હા, છતાં એ સમજાય. એટલે ત્યારે બધી જ બધું રીતે સમજાય. જો આ યથાર્થ સમજવું હોય તો બધી જ રીતે હું કઈ જાણતો નથી એ અંદર હમ. આપણે ગોઠવ ગોઠવ કરવાનું. હા. કરવું પડે. હમ. કઈ હમ. આપણે તો શું થોડુંક વાંચી લીધું હોય ને 2-3 અક્રમ વિજ્ઞાન તો પણ આપણને અંદર એમ થઈ જાય કે આ સમજાઈ ગયું, આ સમજાઈ ગયું, આ સમજાઈ ગયું. પરંતુ યથાર્થ સમજણ શું, જ્યારે પ્રેક્ટિકલમાં આપણે આવીએ ત્યારે જે કામ લાગે. એટલે કે હજુ પણ આપણને બીજાના દોષો દેખાય છે, સમજાય, હજુ પણ આપણને જ્યાં ત્યાં માર પડે છે તો સમજવાનું. એટલે છેક સુધી દાદા કહેતા ને કે છેક સુધી જ્યાં સુધી કેવળ જ્ઞાન ખુલ્લું નથી થયું ત્યાં સુધી હું કઈ જ જાણતો નથી એ અંદર ઘૂંટ ઘૂંટ કરવું પડશે. સમજાય ને? અંદર ઘૂંટ ઘૂંટ નિરંતર. કારણ કે આપણો અહંકાર વસ્તુ એવી છે ને કે તમને 2 જણ એમ કહીએ ને કે બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું, તો તરત જ અંદર એ ઊભું થઈ જાય એવું છે. માટે એને દરેક જગ્યાએથી જાગ્રત રહી અને હું કઈ જાણતો નથી અંદર ઘૂંટ ઘૂંટ કરવું પડશે. તો કે યથાર્થ જે દાદા કહેવા માંગતા હતા, યથાર્થ આ વસ્તુ આપણને સમજાશે. બાકી સમજાય એવી છે નહીં. ચોપડેથી વાંચીશું, એના અર્થ બધી ખબર પડશે, પરંતુ જે અનુભવમાં છે એ અનુભવમાં ક્યારે આવશે તો કે મહીથી અંદર હું કઈ જાણતો નથી. જેટલું પાકું થતું જશે એટલું આપણને સમજાતું જશે. એટલે કે આ જાણપણાના અહંકારમાંથી મુક્ત થઈશું ત્યારે આપણને સર્વાગ્રહ શૂન્ય, ત્યારે જ આ વસ્તુ અંદર સમજાતી જશે. બરોબર છે ને? હા, બરાબર. બહુ સરસ. એટલે આખું આ પદ આખું મૂળ ચાલુ જ કર્યું એવી રીતે આખું બધું જ લઈ લીધું આની અંદર કે ભ્રાંતિ બધું આવી ગયું. થી કેવી બધી ગૂંચો પડી, પછી ભ્રાંતિ થી આખું આ શરૂ થયું બધું પતન થવાનું, પછી અજ્ઞાનનું ઓઠિંગણ એટલે શું કીધું આપે, એનું ઓઠ લીધું ને, એનો સહારો લીધો, અજ્ઞાનનો સહારો લીધો. અને પછી ભ્રમણ થઈ, પછી એ બધાના મન એવું થયું, બધા કુસંગ મળી ગયું પછી. અને એનાથી આખા બધા સાથે ક્લેશ વાળું જીવન જ થવા લાગ્યું બધું. એટલે આખું પદ બીજાને ભૂલ કાઢતા ખુદ પીડંતા જન, અભિપ્રાય સર્વાગ્રહે નિંદા રસ પોષણ. સમજાય ને? થવા લાગ્યું પછી. નિંદા કેમ કે રસ મન પોષણ મળે છે અભિપ્રાય ને. એવું છે. અદભુત છે પદ કવિરાજ નું. એવું છે. એટલે આ આખું સિક્વેન્સ બતાડ્યું કે ક્યાંથી શરૂ થાય છે, કેવી રીતે થયું, પછી અને ક્યાં કેવી રીતે હવે પૂરું થાય, પછી પૂર્વગ્રહ થી કેવી આટીઓ પડી, પછી ક્યાં એનું રિઝલ્ટ શું આવ્યું એ પણ બતાડ્યું પાછું કે એનાથી કેટલા બધા ઝેર ઉત્પન્ન થયું. અને ચેતનના જે ભાગમાં છે એ આખું ઝેર વાળું ભાગ ડિસ્ચાર્જમાં આપણે આજે દેખાય છે. છેલ્લે એનો ઉપાય બતાવે એવું છે કે ભાઈ આ બધું જ કરવું હોય તો હું કઈ જાણતો નથી એ અંદર ગોઠવશો એટલે કે એ જ્ઞાનીની કૃપાથી તને બધી જ વસ્તુઓ અંદર પ્રાપ્ત થશે. સમજાય ને? જ્ઞાની પુરુષ એ જ કરે છે ને, જે લેવાનું તે વસ્તુ લઈ લે છે અને પોતે પોતાનું સ્વરૂપ અંદર તમને આપી દે છે. પણ એ ક્યારે આપે તો કે એને સમર્પણ થાય ત્યારે, શૂન્ય થઈ જાય તો એને આપે છે. સમજાય ને? એટલે આપણે જ્ઞાન વિધિની અંદર એ જ થાય છે અંદર કે જયારે સમર્પણ થાય છે, શૂન્ય થાય છે, અને દરેક જગ્યાએ એ વસ્તુ છે. જેમ અર્જુન પણ કૃષ્ણ ભગવાનની અંદર સમર્પણ થયો, શૂન્ય થયો, ત્યારે એને યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ તો જ્ઞાની પુરુષની સિદ્ધિ એવી છે કે આપણે સમર્પણ એ વખત તો થયા કે ના થયા, પણ પછી એ પોતે જ એમની સિદ્ધિ એવી છે કે પોતે સમર્પણ કરાવી અને આપણી જોડેથી જે અહંકાર હતો એ અહંકાર એમને અંગૂઠે અડાડીને ઓગાળી અને પછી આપણને પોતાનું સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. સમજાય? એ જ્ઞાની પુરુષ. આપણે તો ક્યારેય સમર્પણ થઈ જવા નથી, પરંતુ જ્ઞાની પુરુષની સિદ્ધિ એવી છે કે એમને સમર્પણ કરાવી અને આપણી જોડેથી બધું એ મૂળ અહંકાર જે લેવાનો હતો એ લઈ લીધો અને પછી આપણને મૂળ પોતાનું સ્વરૂપ, શુદ્ધાત્મા સ્વરૂપની પ્રાપ્તિ આપી. એ અજાયબ કહેવાય. શું કહેવાય? અજાયબ કહેવાય. કારણ કે ક્યારે આવું બનતું નથી. સમજે? આ તો જ્ઞાની પુરુષની માત્ર ને માત્ર કરુણા કહીએ તો એ જ છે, અને એમાં આપણને લાભ મળી ગયો. સમજાય? બાકી આ કળિયુગ પંચમારાના જીવો છે એ ક્યાંય પણ સમર્પણ થાય એવા છે નહીં.
અને આ દોષો કેવી રીતે ઉત્પન્ન થયા, એનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી હતું, આ દોષો કેવી હા રીતે થયા, એનું કેટલું બધું સાયન્સ આખું આપણને આખું દાદાએ સાયન્સ એની હાથમાં અંદર આપી આપી દીધું. દીધું છે કે ભ્રાંતિથી ઊભી થયું અને હા એનો એન્ડ કઈ રીતે, અને ભ્રાંતિથી ઊભું થયું એનું શું શું નુકસાન છે એ બધી જ હા, વસ્તુઓ અલગ અલગ પદોની અલગ અલગ લાઈનોની અંદર એમને આપી દીધી. સમજાય બહુ ને? સુંદર. પૂર્વગ્રહો છે, હમ. પછી બીજા દોષ જોવાથી, એ અભિપ્રાયથી પછી અંધારસ, બુદ્ધિ, એમાં અલગ હા, અલગ અલગ વસ્તુ મન અને કેવી જે રીતે નુકસાન થયું, છે બુદ્ધિ કેવી રીતે. હમ. એનું આખું સ્વરૂપ સમજાયું, ભ્રાંતિનું આખું સ્વરૂપ સમજાયું કે એનાથી કઈ રીતે બધા દોષો ઉભા થયા છે અને એ દોષો કઈ રીતે કામ કરે છે અને છેલ્લે એ કઈ રીતે નીકળે એનું પણ છેલ્લે અંદર આપી દીધું. સર્વાગ્રહ શૂન્યાવશેષ, ત્યારે કે તબ મીટે સત્તા. સમજાય? તો આપણને છેલ્લે આ વસ્તુ પ્રાપ્તિ ત્યારે આ સમજાશે, બાકી સમજાય એવું છે નહીં. એવું છે. બહુ સુંદર, કવિરાજ બહુ કવિરાજ સરસ. જ છે એવું છે. એટલે આ પદ સમજાવો ને ત્યારે બધું અંદર આખું એનાલિસિસ થાય. હા એનાલિસિસ થાય. હા, અને હા, આ બી આપણા પદો પણ અંદરનું કેવા બધું. છે કે હા. હમ. તમે જેમ જેટલી વખત વધારે હમ. ગાતા જાઓ એટલી વખત તમને એનો યથાર્થ મર્મ ધીરે ધીરે પકડાતો જાય. એક બે વખત ગાવતા અને ત્યારે તો આમાં, ખાલી એનો શબ્દો ધારણ હા, થાય, પછી એમ શબ્દો કરતા કરતા બધા. શબ્દોના અર્થ હમ. એવું છે, અને પછી એનો મર્મ પછી આપણને સમજાતો જાય. જેટલા જેટલા ગવાતો જાય, કારણ કે આ શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખેલા પદો છે. શુક્લ ધ્યાનની શ્રેણીમાં દાદા ભગવાનની હમ. ડાયરેક્ટ જ વાણી કહીએ તો એ ખોટું ના કહેવાય એમ, કે દાદા ભગવાનની ડાયરેક્ટ વાણી જ છે. પેલું વાણી સ્વરૂપે છે, હમ. આ પદ સ્વરૂપે છે. જે હા. બોલેલા એ જ પદ સ્વરૂપે કવિરાજે લખેલું છે. એટલે હમ. એમની જ વાણીનું આરાધન થાય છે આપણે પદો આરાધન કહીએ થાય છે. એટલે. અને આપણું જે આ પદ જ્યારે સાંભળીએ અને સમજાય, અને જો એ એક્ઝેક્ટ રીતે સમજાય તો આપણને અંદરથી આમ ઉલ્લાસ પરિણામ આવે હા કે આ આખી હા પ્રકૃતિનું જે જોવાનું કીધું છે દાદાએ, કે હવે આ તમે પોતાની પ્રકૃતિને વાંચ કરો, આજ વાંચો, હમ આ એક જ પૂતગલને જોયા કરો. તો જ્યારે આ પદમાં બધા ફેઝિસ આવે ને ત્યારે આ એક એક આ મન એટલે આ મન આવું છે, એટલે એના પર આપણને હવે કેવી રીતે એને જોવાનું અને સમજવાનું એ બધું ખબર પડવા લાગે છે હવે આપણને. હમ એટલે આરતી ને ગૂંચ બધી હા કેવી રીતે આજે કોઈના સાથે હવે વાત કરવું હોય ને તો પણ ખબર પડી જાય કે જો આપણને આ હા સમજ છે કે આવી રીતે વાત કરશું ને તો ગૂંચ પડી જશે, આવી રીતે વાત ખોટ કરશું તો પડી એમને જશે. ખરાબ લાગી જશે. હા, એવું છે. એટલે હવે આપણને ચેતવવા સ્વરૂપે પદો છે બધા, કે હમ એટલે એ ચેતવી. જ્યાં જ્યાં પણ આપણે ખૂટતો એ બધી ભાગમાં તમને લાઈટ બતાડે એવું છે, લાઈટ ધરે એવું છે કે હા, આ આટલી આટલી હા, જગ્યાએ તમારે જરા જ્ઞાન જાગૃતિનો પ્રકાશ વધારે રાખો, જેથી કરીને ક્યાંય ગૂંચો પડે નહીં. હવે તો આપણું આખું જે મહાત્માઓનું છે કે આપણું બધું જીવન એ રીતે રાખવાનું કે ગૂંચો પડે નહીં, એ નહીં. જાગૃતિ અંદર હા, કેળવવાની કઈ પણ રીતે. એટલે ગૂંચોમાં શું છે કે ફાઇલોનો સંભાવ્ય નિકાલ એ હા. જાગૃતિ અંદર જેટલી જેટલી કેળવાય વ્યવસ્થિત શક્તિ કરતા છે, અને આ ફાઇલોનો સંભાવ્ય નિકાલ એ આજ્ઞાઓ જેટલી અંદર પાકી થતી જશે એટલો એટલો હમ. ગૂંચોનો ભાગ ઘટતો જશે. સમજાય? એ સિવાય બીજો આ રાઈટ. જ્ઞાન સિવાય ગૂંચ ઉકેલાય એવી છે નહીં. હમ. સમજાય ને? ગૂંચ હમ. ઉકેલાય પહેલા તો આપણે જોવાનું કે આપણે આખા જીવન દરમિયાન કોની જોડે કેટલી કેટલી જગ્યાએ ગૂંચો પડેલી છે. સમજાય ને? હા. એ નાનપણથી માંડી કે અત્યાર સુધી આપણે હમ. જોઈએ ને દરેક જગ્યા ને જગ્યાએ જગ્યાએ. જોડે હા. હમ. વિદ્યાર્થી જોડે પડી હોય, સાહેબો જોડે પડી હોય, હમ. પડી હોય, નોકરી કરતા હોય ત્યાં પડી હોય, છોકરા જોડે પડી હોય. દરેક જગ્યાએ અને કઈ કઈ વાતને દરેક લઈને જગ્યાએ. ગૂંચો પડી છે હમ. એ અંદર જોઈએ, પછી એને નિકાલનું આપણને અંદર મળતું જાય. સમજે ને? તો એ અંદર હમ. ગોઠો કરે તો આપણે બધું દેખાય એવું છે, કારણ કે હમ. જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો છે એટલે ખુલ્લો થયો દેખાય, છે. બાકી દેખાય પણ નહીં. મારે ક્યાં હમ. વાત છે એમ જ દેખાય. આપણે હા, બીજા કોઈને પૂછીએ ને એ તો હા, એમાં એનો વાંક છે કે એમ જ કે હા. એવું એમ છે, જ પણ કે. આપણા હા. જ્ઞાન પ્રજ્ઞા શક્તિ અંદર જાગૃત થઈ જાય એટલે આપણને દેખાય, બાકી દેખાય પણ હમ. નહીં. બરોબર છે ને? બહુ સરસ. એટલે આ ગૂંચ શબ્દ તો કેટલું મોટું છે કે આખું ફિલ્મ જોઈએ ને પહેલાથી તો ખબર પડે. હા જ્યાં જઈએ ત્યાં સ્કૂલમાં ટીચરો સાથે
રસ્તામાં રિક્ષાવાળાઓ સાથે જ્યાં જઈએ ત્યાં ગૂંચ દરેક જણ પડતી જોડે હતી. દરેક જણ જોડે કંઈક ને કંઈક ગૂંચો પાડે છે અને એ ગૂંચો આ જ્ઞાનની સમજણથી ઉકેલાય એવી છે, બાકી ઉકેલાય એવી છે નહીં. સમજાય ને? એવું છે. કઈ પણ વસ્તુની પકડ થઈ જાય ને એટલે ગૂંચ પડી જાય એવું છે. કોઈ પણ હા, વસ્તુની હા. પકડ થઈ જાય ને એટલે હા, પછી એ પકડ સામે ખેંચ. હા, ખેંચ અને પકડથી ગૂંચ પડી જાય. રાઈટ. ગૂંચ વધારે પડી જાય એવું છે. હમ. બરોબર? ઓકે, હમ. ચાલો. જય બરાબર. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ચાનરજની દાદા. જય સચ્ચિદાનંદ. શું કરણજી છે 5-10 મિનિટ કે હવે time પૂરું કરીએ? હા, જેમ કરો એમ. ના, તમારા ઉપર આધાર ને. હા છે, વાંધો નહીં. ચલો. ઓકે, તો આપણે થોડું વાંચીએ આપણે.